હવે હું મારીશ ને એના માણસોને આજ્ઞા કરી એક લોખંડના થાંભલાને તગાવો. સાંજનો સમય પુરાય નગરના લોકો જમા થયા છે. જાહેરમાં ભક્ત પ્રહલાદને પૂછવામાં આવ્યું, નારાયણ નારાયણ નારાયણ, ક્યાં છે તારો નારાયણ? ભક્ત પ્રહલાદ મીઠી મીઠી ભાષામાં બોલવા લાગ્યા, પ્રભુ તમે મને સવાલ કર્યો ભગવાન ક્યાં છે? હું તમને સવાલ કરું છું, ભગવાન ક્યાં નથી? પર્વતની ટોચમાં મારો વિષ્ણુ છે, અણુ અણુમાં મારા વિષ્ણુ બિરાજે છે. તો તારા ભગવાનને બાદ કર. આવા લોખંડના થાંભલામાં ભગવાન ક્યાંથી હોય? ભક્ત પ્રહલાદને બાદ ભરવાનું કીધું. ભક્ત પ્રહલાદ બાદ ભરવા માટે દોડ્યા પણ એ જ સમય એની શ્રદ્ધા ડગે નહીં. ભગવાને એક લીલા કરી. એ ધગધગતા થાંભલામાં લાલ કીડીઓની હાર દેખાડી ભગવાને. અને ભક્ત પ્રહલાદને તો વાહ, આ કીડીને કઈ ન થતું હોય એનો મતલબ એ થયો છે કે મારો ભગવાન થાંભલામાં આવી ચૂક્યો.